અને હવે વાત દેવભૂમિ દ્વારકાની કરવી છે, જ્યાં વરસાદી આફત વચ્ચે એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી છે। આવડપરા વિસ્તારમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા 95 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સતત 3 દિવસથી ભારે વરસાદ પડતા લોકો ફસાયા હતા, પરંતુ તમામ લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે, દેવભૂમિ દ્વારકામાં મધ્ય દરિયે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। દરિયાની વચ્ચે બોટ ફસાયાની માહિતી મળી હતી, ત્યારબાદ કોસ્ટગાર્ડ એક્શનમાં આવી અને કોસ્ટગાર્ડ માછીમારોની મદદે આવી છે। ઓખા કોસ્ટગાર્ડની ટીમે ફસાયેલા તમામ માછીમારોને બચાવી લીધા છે। બોટ સહિત 3 માછીમારોને સુરક્ષિત રીતે બંદરે લાવવામાં આવ્યા છે। દરિયામાં ભારે પવન સાથે વરસાદથી માછીમારો પરત ફર્યા। જોકે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે। एक्सक्लूसिव दृश्य आप જોઈ રહ્યા છો દ્વારકાના દરિયાના ટીવી9 ની સ્ક્રીન ઉપર, જ્યાં એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું। તો દેવભૂમિ દ્વારકામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। દેવભૂમિ દ્વારકાના 4 તાલુકાઓમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા। કોઈ સગવડ સુવિધા નહોતી મળતી અને એ દરમિયાન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય કેટલાક વિસ્તારોમાંથી તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં અત્યારે પરિસ્થિતિ વિકટ બની છે। અમારી સાથે સહયોગી જયેશ ત્યાંથી જોડાઈ ગયા છે। જયેશ, દ્વારકામાં ભારે વરસાદને પગલે લગભગ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શું પરિસ્થિતિ અત્યારે ત્યાં છે? बिल्कुल मानसी, अत्यारे परिस्थिति खूब ज विकट है, कारण के भारे पवन फूंकाई रह्यो छे, भारे वरसाद है और छेल्ला 24 कलाकमां 20 इंचथी वधु वरसाद वरस्यो छे, जेने कारणे અહીંની નદીઓની અંદર પણ ધસમસતા પાણીના પ્રવાહ છે। આપ મારી જમણી તરફ જોશો તો આખરે નદીઓની અંદર ભારી માત્રામાં પાણી આવી ચૂક્યા છે। જો કે આ વચ્ચે તમામ રીતે રેસ્ક્યુની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। એનડીઆરએફની એક ટીમ દ્વારકાની અંદર છે અને એનડીઆરએફની જે ટીમ છે તે અત્યાર સુધીમાં કુલ 95 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। અહીંના આવડપડાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યાં પહોંચીને 95 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ ઉપરાંત અહીં ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પણ એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી અને એક નાની બોટ દરિયામાં ફસાઈ હતી અને તેમાંથી 3 માછીમારોને આખરે સફળતાપૂર્વક ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। આ ઉપરાંત ધૂમથર ગામ છે, ત્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ પહોંચ્યું હતું અને ત્યાં દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને કુલ 4 જેટલા જે લોકો છે તેમને રેસ્ક્યુ કરાયા હતા। 2 મહિલા અને 2 પુરુષ તેમને રેસ્ક્યુ કરાયા। પરંતુ હજુ પણ આપ અહીં જોઈ રહ્યા છો જે પરિસ્થિતિ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે વરસાદ છે અને જે દ્વારકાની અંદર આવવાના જે તમામ રસ્તા છે તે બંધ છે। ખાસ કરીને રાજકોટ અને જામનગર જવાનો જે રસ્તો છે ત્યાં બેટ ગામ પાસે પાણી ભરાયા છે। મોટા વાહનો હવે પસાર થઈ રહ્યા છે, પણ નાના વાહનો હજુ પણ ત્યાં અટવાઈ પડ્યા છે। આ ઉપરાંત પડાણા પાટિયા પરનો જે વિસ્તાર છે, ત્યાં લાલપુરના જે ગ્રામીણ વિસ્તારો છે એ ગ્રામીણ વિસ્તારોમાં થઈને મહા મુસીબતે ત્યાંથી પસાર થઈ શકાય છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ હોવાને કારણે વાહન ચાલકો અટવાયા છે। ખાસ કરીને જે ગુજરાત બહારથી લોકો દ્વારકાના દર્શનાર્થે આવ્યા હતા તે હજુ પણ 3 દિવસથી દ્વારકા અને ખંભાળિયા તેમજ આસપાસના તાલુકા વિસ્તારની અંદર અટવાયા છે। કુલ 4 તાલુકા અને તેમાં ખાસ કરીને કલ્યાણપુરની અંદર જે જામરાવલ ગામ છે તેની પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે। એ ઉપરાંત અહીં અન્ય જે ગામડાઓ છે તેમાં સલાયાની હાલત પણ અત્યંત ખરાબ જણાઈ રહી છે। ઓવરઓલ જોવા જઈએ તો ભારે વરસાદમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી અહીં દેવભૂમિ દ્વારકાની હાલત છે અને 20 ઇંચ વરસાદ બાદ હવે પાણી ધીરે ધીરે ઓસરે તે પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે, પણ તંત્ર દ્વારા જે કામગીરી થવી જોઈએ ત્યાં હજુ પણ અત્યારે ભારે માત્રામાં વરસાદ અને પાણી હોવાને કારણે પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે। ઓવરઓલ હજુ પણ 1 થી 2 દિવસ અહીં ભારે વરસાદની આગાહી છે, તો પાણી ઓસરે તેવા કોઈ આસાર નથી વર્તા રહ્યા। ખાસ કરીને પોરબંદર તરફનો જે હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ખાસ કરીને નદીઓની અંદર જે ભારી માત્રામાં પાણી આવ્યા છે તેને લઈને આખરે ઘણા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘણા લોકો આપણી સાથે જોયા છે, તેમની વાત કરી। કાકા, આપ ક્યાંના છો? અમે જામ ખંભાળિયાના ભોપર। અચ્છા, કેટલું પાણી છે અહીં? અરે અહીંયા કાલે પાણી હતું, આ નદી છે ને આમ ઘોલાઈ લે છે, એને બદલે આમ સીધે સીધી ગઈ હતી। સામે જો ઓલા થાંભલામાં કાગળ દેખાય, આ ઈ કાગળ ઉપર પાણી હતું। હું કાલે અહીંયા જોવા આવ્યો હતો। અચ્છા, કેટલી નુકસાની થઈ હશે અંદાજે? અહીંયા કરોડો નુકસાની તો અહીંયા ઘણી બધી નુકસાની થઈ છે, પણ આ જોતા તોય હજી સારું છે કે આ આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય પાણી ભરાણા નથી।
ખાસ કરીને તંત્રની કામગીરી કેવી લાગી આપને? તંત્રની કામગીરી સારી છે, કલેક્ટરનો સતત ચાલુ હતા, પણ હવે આમાં કુદરત પાસે કોઈનું કઈ કામ ના. ગ્રામીણ વિસ્તારોમાં કેવી હાલત છે? જામરાવલ ને બધા ગામોમાં એમાં થોડુંક ભયંકર છે, કારણ કે અહીંયા તંત્ર પહોંચી વળે એમ નહોતું, વાહન વ્યવહાર જઈ શકે એમ નહોતા. રસ્તા ખુલ્લા છે આ અંદર આવવા જવાના? આ આટલામાં ખંભાળિયા તાલુકાના રસ્તા કોઈ ગામડામાં બંધ હોય તો જામનગર રાજકોટ જવું હોય તો બંધ છે બેડાગર. અચ્છા, પોરબંદર બાજુનો રસ્તો. પોરબંદર ચાલુ છે. અચ્છા, તો આખરે આ તમામ રીતે જુઓ તો અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબ છે. ખંભાળિયા તાલુકો અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી નથી ભરાયા, બાકી અહીંના 4 તાલુકાઓની અંદર વિકટ પરિસ્થિતિ માનસી જોવા મળી રહી છે. અને 20 ઇંચ વરસાદ બાદ શું હાલ હોઈ શકે તે આપ કલ્પના કરી શકો છો. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં જે સ્થાનિકો છે તેમને સુધી તંત્ર કામગીરી પહોંચાડવાનો પ્રયત્ન તો કરી રહ્યું છે, પણ જે ભારી માત્રામાં વરસાદ છે તેને કારણે તંત્ર પણ જોઈએ તેવી જગ્યાઓ પર નથી પહોંચી રહ્યું. જો કે એનડીઆરએફની ટીમ અહીં છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઓખા કોસ્ટગાર્ડ મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે, પણ આગામી દિવસોમાં હજુ પણ વધારે મુશ્કેલી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે હજુ પણ ભારે વરસાદ આગામી સમયની અંદર અહીં જોવા મળી શકે છે. માનસી. જી જય.